चलो जुओ આપણે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। આજે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એની આપણે જે શરૂઆત કરીશું તો તેમાં પેજ નંબર 19 चैप्टर नंबर 2। जो पेज नंबर 19 चैप्टर नंबर 2 सपुष्पी वनस्पति में लिंगी प्रजनन। में एडजस्टमेंट बगड़ी गयो यार, बहुत प्रॉब्लम है। ओके लुक सो हियर जो शू આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કરે છે। કેમ એવું કીધું? કારણ કે લિંગી પ્રજનનના ફાયદા છે, નવા ને નવા જનીનિક સ્વરૂપ બને છે। નવા બનતા જનીનિક સ્વરૂપને લીધે વનસ્પતિઓના લક્ષણોનો વધુ વિકાસ થાય છે। આપણને નવા શાકભાજી, અન્ન ઉત્પાદન અને વિવિધ પ્રકારના અન્ય સ્વરૂપો સરળતાથી અને વધુ સારી રીતે સક્ષમ રીતે પ્રાપ્ત થાય છે। પુષ્પની સુંદરતા જેની તરફ જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ તે મોહક સુગંધ, આકર્ષક રંગ પણ આપણને આકર્ષે છે। આ બધા લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે। હાઇલાઇટ કરો લિંગી પ્રજનનના પ્રસાધનો એટલે કે એવા સાધનો જેના મદદ વડે લિંગી પ્રજનન શક્ય બનતું હોય। પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતા હોતા નથી। હવે આમ આપણે વિચારીએ તો તેનો મોહક રંગ છે, આકર્ષક સ્વરૂપ છે, તેના માટે આપણે વિચારીએ છીએ, પણ તે આપણા સ્વાર્થ માટે નથી। બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે। પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી, એના પર રહેલા પુષ્પ અને એના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો, ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે। એટલે કે આ જે પુષ્પની અંદરની જે વિશેષ ગોઠવણીઓ છે તે ગોઠવણીઓ શેના માટેનું નિર્ધારણ કરે છે? તો લિંગી પ્રજનનનું અંતિમ સ્વરૂપ। લિંગી પ્રજનનનું અંતિમ સ્વરૂપ કયું? તો ફળ અને ફળમાં નિર્માણ પામેલું બીજ। એ ફળની અંદર નિર્માણ પામેલા બીજની મદદ વડે નવું સ્વરૂપ, નવો છોડ વિકાસ પામે છે બીજ અંકુરણ થતા। આ પ્રકરણમાં આપણે સપુષ્પી એટલે એમાં પણ આવૃત બીજધારી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, રચના અને લિંગી પ્રજનન ક્રિયાનો અભ્યાસ કરીશું। બોલો આપણે શેનો અભ્યાસ કરવાનો છે? સપુષ્પી, અને એ પણ માત્ર આવૃત બીજધારી, અનાવૃત નહીં। એમાં લિંગી પ્રજનનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો છે। પુષ્પ આવૃત બીજધારીનું એક આકર્ષક અંગ છે। અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે। પુષ્પો સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે। બોલો શું છે? દર્શાવે છે સૌંદર્યલક્ષી। કોઈ પણ જગ્યાએ પુષ્પ વગેરે હોય તો તેને આપણને આકર્ષણ દેખાય છે, સૌંદર્ય વધી જાય છે। સુશોભન, કોઈ પણ જગ્યાએ લગ્ન સમારંભમાં કંઈ પણ હોય તો સુશોભન કરવા માટે તમે ગમે તેટલું લાઇટને વગેરેનું ડેકોરેશન કરો પણ તો જ્યાં સુધી પુષ્પ વગેરે ના હોય ત્યાં સુધી તે અધૂરું લાગે છે। સામાજિક, દરેક સામાજિક કાર્યક્રમમાં પણ કોઈ સામાજિક કાર્યમાં કોઈનું સન્માન કરવાનું હોય, ગમે તે હોય તેને પુષ્પનો જ હાર પહેરવામાં આવે છે, ઇલેક્ટ્રિક બલ્બનો હાર નથી પહેરવામાં આવતો। ધાર્મિક, દરેક ધાર્મિક ક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક તો પુષ્પનું સ્વરૂપ સંકળાયેલું જ છે। કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ ધાર્મિક સ્થળે પુષ્પ પહેલાં જોઈએ। સાંસ્કૃતિક મૂલ્ય, સંસ્કૃતિનું, આપણી સંસ્કૃતિમાં જે છે ઉદાહરણ તરીકે 1857નો વિપ્લવ થયો હતો અંગ્રેજોની સામે, તો તેની અંદર પણ કમળના પુષ્પને દર્શાવવામાં આવ્યું હતું કે પુષ્પ હોવું જોઈએ। એ પુષ્પ જે સ્વીકારતું હતું તેનો અર્થ થતો હતો કે તે શું છે? અંગ્રેજોના વિરુદ્ધ લડવા તૈયાર છે। એના સિવાય માનવની મહત્વની લાગણી જેમ કે પ્રેમ, વહાલ, હેત, કોઈને ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય તો આપણે પ્રેમ દર્શાવવા માટે, એમને હેત દર્શાવવા માટે, આનંદની ખુશી દર્શાવવા માટે આપણે તેને બુકે આપીએ છીએ। વ્યથા, શોક, કોઈ છે જગ્યાએ દુઃખદ પ્રસંગ હોય એવું હોય તો પણ તમે જોયું કે કોઈનો અંતિમ સંસ્કાર જે હોય તો તેના ઉપરની સભાઈની એમાં પણ પુષ્પ હોય છે। દુઃખ વગેરે કરવામાં પણ એ નિર્ધારિત રીતે જરૂરી છે।
તમે 5 એવા કલાત્મક પુષ્પોની યાદી બનાવો જે સામાન્ય રીતે ઘર તેમજ બગીચામાં ઉગાડવામાં આવતા હોય, બનાવી લેવાની. એવા 5 પુષ્પોના નામ શોધી કાઢો જે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગે એ પણ તમે શોધી શકો છો. આપના કુટુંબમાં ઉપયોગમાં લેવાતા હોય તો શું તમે પુષ્પ સંવર્ધન વિશે સાંભળ્યું છે? તેની સંદર્ભ શું છે? પુષ્પ સંવર્ધન એટલે પુષ્પનો ઉછેર કરવો, પુષ્પની ખેતી કરવી વગેરે. જીવ વિજ્ઞાની માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. જીવ વિજ્ઞાનનો સંદર્ભ વિચારીએ તો તે શું છે? બાહ્યાકાર વિદ્યા માટે પણ એક વિશિષ્ટ છે અને સાથે સાથે ભ્રૂણ વિદ્યા. કેમ કે ફલન થશે તો ફળ બનશે. એ જે ફળ બનશે તો શું છે થશે? એ જે ફળ બનશે તો તેની અંદર બીજ હશે, બીજની અંદર ભ્રૂણ વિકાસ થશે. એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. શેના માટેનું સ્થાન છે? તો લિંગી પ્રજનન માટેનું. તમે ધોરણ 11માં પુષ્પોના વિવિધ ભાગો વિશે વાંચ્યું હશે, યાદ નહીં રાખ્યું હોય, યાદ કરી લેજો. આકૃતિ 2.1માં લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગોની યાદ તાજી કરાવશે. શું તમે પુષ્પના 2 ભાગોના નામ આપી શકો જેમાં લિંગી પ્રજનન માટેના 2 મહત્વના એકમો વિકાસ પામ્યા હોય, પુંકેસર અને સ્ત્રીકેસર? જો આ આકૃતિ હું અહીંયા દોરું છું, એ આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ. પ્રેક્ટિકલ એક્ઝામ માટે વગેરે માટે મહત્વની છે. બરોબર ધ્યાન આપજો. અહીંયાથી હંમેશા શરૂઆત કરવાની સ્ત્રીકેસર ચક્રથી. આ સ્ત્રીકેસર ચક્રનું સ્વરૂપ આપણે અહીંયાથી જે દર્શાવીશું તેની અંદર આ સ્ત્રીકેસરનો તરસ ભાગ બીજાશય, પરાગવાહિની, પરાગાસન. પરાગરજ આના પર સ્થાન ગ્રહણ કરે માટે પરાગાસન. આની અંદરથી પરાગરજ અંકુરિત થઈ પરાગનલિકાનું વહન કરે તે પરાગવાહિની. આ બીજાશય. આ બીજાશયની અંદર આ જે છે તે જરાયુ ઉપર વિકાસ પામેલું આ બીજાંડ અંડક. આ અંડકની અંદર માદાજન્યો હોય. હવે અહીંયાથી પુંકેસર, આમ આપણે 2-3 પુંકેસરના સ્વરૂપ અહીંયા દર્શાવી શકીએ. આ સ્ફોટન પામે તેવી પરિસ્થિતિમાંથી દર્શાવ્યું છે. બોલો, સ્ફોટન પામે એટલે કે તેમાંથી પરાગરજ મુક્ત થાય. હવે જો અહીંયાથી રંગીન જે છે તેને કહેવાય દલપત્ર. તો જો આની સાથે જ આ તળિયેથી અહીંયાથી આમ દલપત્ર શરૂઆત કરવાની. અને ત્યારબાદ છે વજ્રપત્ર. વજ્રપત્ર લીલા રંગનું જે હોય તે અહીંયાથી આમ દર્શાવવાનું. આ પુષ્પદળ, આ પુષ્પાસન. તમે જોઈ શકો છો કે આ જે પુષ્પાસન જેટલો ભાગ આપણે હાઇલાઇટ કર્યું છે તેના પર પુષ્પના વિવિધ ભાગો ગોઠવાયેલા છે. બોલો, અહીંયાથી આ વજ્રપત્ર અને દલપત્ર બંને મિક્સ થઈ જાય છે તો આ દલપત્ર જે રંગીન પાંખડીઓ છે તેને અલગ પાડવા માટે આમ ટપકા કરી દેવાના એટલે તરત દેખાઈ આવે. બધું મિક્સ થઈ જાય છે એક જ રંગમાં તો અલગ દેખાઈ આવે. આનું નામ નિર્દેશન કરવાનું હંમેશા આકૃતિ માટે યાદ રાખો. કોઈ પણ આકૃતિનું નામ નિર્દેશન તેની નીચે નામથી જ થાય. શેની આકૃતિ દોરી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ કે છે સર પણ અમે જવાબમાં તો લખી દીધું છે કે અહીંયા આનો છે જવાબ, એ છે ન ચાલે. અહીંયા તમારે લખવું પડે પુષ્પનો ઊભો છેદ, પુષ્પદંડ, પુષ્પાસન, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર. જો હું અહીંયા ઝડપથી કરું છું, પુષ્પદંડ. ખ્યાલ આવી જવો જોઈએ, એક પણ લાઈન બીજાની સાથે ક્રોસ નહીં થાય. પુષ્પાસન, વજ્રપત્ર, બ્રેકેટમાં આખું એનું ચક્ર એટલે વજ્રચક્ર. ચલો, આ જે છે તે એક દલપત્ર છે તે આખું જે બને છે તેનું નામ દલચક્ર. બરોબર. આ જે છે બોલો પુંકેસરનો આ ટોચનો ભાગ પરાગરજને આધાર મળે છે પરાગાશય. પરાગાશય અને આ જે ભાગને જોડતું સ્વરૂપ તેનું નામ યોજી. એનો આ લંબાયેલો ભાગ એનું નામ જે નીચે જોડાણ કરે છે તેનું નામ તંતુ. ને આખી રચનાની સામે લખવાનું પુંકેસર. સોરી, આ શું લખી દીધું? પુંકેસર.
એવી જ રીતે હવે અહીંયા બોલો, આ જે ઉપરનો ભાગ છે તેનું નામ પરાગાસન, આ જે છે તેનું નામ પરાગવાહિની, આ જે છે તેનું નામ બીજાશય, એની અંદર આ જે છે બીજાંડ, બીજાંડને આધાર આપતી આ પેશી જરાયુ, આ જે છે તેને લખવાનું સ્ત્રીકેસર. આમ તો આ ભાગ પણ સ્ત્રીકેસરના થયા, પરંતુ આપણે અહીંયા લખી જ દીધું છે અંદર બીજાશયની અંદર, એટલે દેખીતી રીતે બીજાશયને સ્ત્રીકેસર કહી દીધું, તેના અંદરના ભાગ પણ સ્ત્રીકેસરના થઈ ગયા. આવું નામદેશન કરવાનું. તમે જોયું હોય મેં કોઈ પણ નામ આમ લીટીઓ નથી દોરી, કે એકનું નામ આમ દોર્યું અને બીજાનું નામ, તો આ બંને નામદેશનની આમ લીટીઓ ક્રોસ થઈ હોય. અહીંયા મને લાગ્યું કે આ છે નામ, આ સાઈડે નહીં લખી શકાય, તો આ બાજુ લખ્યું છે. દરેક નામને આમ માત્ર લીટી દોરી છે, એરો દોરવાનો પ્રયત્ન નહીં કરવાનો, તેમાં કન્ફ્યુઝન આવે છે. બીજો મુદ્દો છે, બની શકે બધા નામ, મોટાભાગના નામ એક જ બાજુ લખો, ક્યાં તો આ તો ક્યાં તો પેલી બાજુ, પછી જગ્યા ન હોય તો બીજી સાઈડે આવો. તો જુઓ, આ જે હતું સ્ત્રીકેસર, આ આકૃતિ તમને ઝડપથી દોરતા આવડવી જોઈએ. થિયરી પ્રેક્ટિકલ બંને માટે ઉપયોગી છે. હમણાં વિડીયો પોઝ કરીને આકૃતિ દોરી દેવાની. ચલો, પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. બોલો, આપણે આગળના એમાં લઈ ગયા હતા લિંગી પ્રાણ માટેના 3 પૂર્વફલન, ફલન અને પશ્વફલન. તો દેખીતી રીતે અહીંયાથી આવશે, તો બોલો તે શું આવશે? પૂર્વફલન. પૂર્વફલનની ક્રિયા સાથે સંકળાયેલી રચના અને તેની સાથેની પ્રક્રિયાઓ એટલે ઘટના. પૂર્વફલન રચના અને ઘટના. સેટિંગ બગડી ગયું છે, એ જ મોટી તકલીફ છે. ધ્યાન આપજો અહીંયા. બોલો, અહીંયાથી આપણે શરૂઆત કરીશું. બોલો, શું કહીશું? પૂર્વફલન. એ પૂર્વફલન સાથે સંકળાયેલી રચનાઓ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓ એટલે પ્રક્રિયાઓ. વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જન થાય તેના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. આપણા દ્વારા નહીં, વનસ્પતિ દ્વારા. અરે પેલું સેટિંગ સુધારો યાર. અરે ચલો જાઓ, હમણાં જવા દો. પુષ્પ વનસ્પતિ દ્વારા નિર્ણય લેવાઈ ગયો હોય છે કે તે પુષ્પ સર્જન કયા સ્થાને અને કેવું થશે. કેટલાક અંતઃસ્રાવી અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે. અંતઃસ્રાવ આના માટે જવાબદાર. પ્રકરણ નંબર 15 ધોરણ 11 ઓક્સિન જિબ્રેલિન. એ આખું ડિટેલમાં આવડવું જોઈએ કે તે અંતઃસ્રાવ કઈ રીતે અસર કરે છે. હમણાં એનો સમય નથી. બોલો, તે અંતઃસ્રાવ અને રચનાત્મક ફેરફારો. અંતઃસ્રાવનો સ્રાવ અને સાથે સાથે ત્યાં રચનાને અનુલક્ષીને ફેરફારો. હાઇલાઇટ કરો. આ બધું હમણાં લખવાનું નથી. આ બધા તો માત્ર ડાયરેક્ટ જ તમારે હાઇલાઇટ થવું જોઈએ. ના પ્રારંભને અનુસરીને પુષ્પ પ્રવર્ધોના વિભેદન અને આગળનો વિકાસ થાય છે. ફેરફારોને અનુલક્ષીને, તેને લીધે, ફેરફારોને લીધે શું થાય છે? પુષ્પ સર્જન પ્રવર્ધો, પુષ્પ સર્જન કરનાર પ્રવર્ધો થી ફેરફાર થાય છે. સમજીએ આને શું કહેવા માંગે છે. આ પ્રકાંડ છે. આ પ્રકાંડ પર અહીંયા ગાંઠ પરથી જે સ્થાને પણ ઉદ્ભવે છે એ સ્થાનને, એટલે પ્રકાંડ પર જે સ્થાનથી પણ ઉદ્ભવે તે સ્થાનને ગાંઠ કહે છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ કહે છે. અહીંયા જે છે અગ્રકલિકા આવેલી છે. આ જે છે પર્ણ અને પુષ્પ પ્રકાંડની વચ્ચેનો આ ભાગ કક્ષ કહેવાય છે. કક્ષની અંદર કક્ષકલિકાનો વિકાસ થાય છે. સામાન્ય રીતે કક્ષકલિકા એક શાખા તરીકે વિકસે છે. તેના ઉપર પણ પર્ણ વગેરે અસ્તિત્વમાં આવતા જાય છે. હવે ઘણીવાર આ જે શાખા નહીં વિકાસ પામતા, અહીંયાથી ડાયરેક્ટ પુષ્પ બની શકે છે. ઘણીવાર આ જે છે ડાયરેક્ટ પુષ્પ નથી બનતું, પરંતુ એક આખો અક્ષ વિકસે છે અને તેના પર પુષ્પ સર્જન થાય છે.
તો ઘણી બધી વિશેષતાઓ અહીંયા રહેલી છે. ક્યાં તો ડાયરેક્ટ પુષ્પ બનશે, ક્યાં તો ડાયરેક્ટ અક્ષનું નિર્માણ થશે, તેના પર પુષ્પ બનશે. જો આવું અક્ષ બનીને આખું પુષ્પ ધારણ કરતું હોય તો તેને કહેવાય પુષ્પ વિન્યાસ. ને આને શાખા ન કહેવાય, તેને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. જો આખું સીધે સીધું પુષ્પ બની જતું હોય તો આને કહેવાય પુષ્પદંડ. પુષ્પદંડ અને પુષ્પ. જો એ સીધે સીધું પુષ્પ ન બનતું હોય તો આ પુષ્પ વિન્યાસ અક્ષ અને તેના પર આ પુષ્પ. બોલો, તેના પર પુષ્પ બને ત્યારે પણ તમે જોઈ શકો છો અહીંયા પુષ્પદંડ તો છે જ. ઘણીવાર અગ્રકલિકાનું પુષ્પનું રૂપાંતર થતું હોય છે. તો લો, એ જે રૂપાંતર વગેરે જે કંઈ થવાનું છે તો જરૂરી ફેરફારો કોને અનુલક્ષીને? અંતઃસ્રાવને લે, રચનાત્મક અને બીજા ફેરફારો. પુષ્પ સર્જનના પ્રવર્ધો, આ જે ભાગ છે અગ્રકલિકા કે કસ્કલિકા જે વિકાસ પામવાનું તેને કહેવાય પ્રવર્ધો. પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે, એ આગળ વિભેદન પામે છે તો આખું શું સર્જાય છે? પુષ્પ વિન્યાસ. સીધે જ પુષ્પ સર્જાતું હોય તો કોઈ પ્રશ્ન જ નથી, તેથી તેમણે પુષ્પ વિન્યાસના સંદર્ભમાં આ મુદ્દો સમજાયો છે. અને પછીથી તેના પર પુષ્પ સર્જાય છે. બોલો, આખું આ પુષ્પ વિન્યાસ અક્ષ આવ્યું એટલે પુષ્પ વિન્યાસ બન્યું. તેના ઉપર એક બાદ એક શું સર્જાતા જાય છે? પુષ્પ. હવે તે પુષ્પના વિકાસક્રમ અનુસાર પુષ્પ વિન્યાસના પ્રકાર હોય છે. એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. પુષ્પમાં નર અને માદા પ્રનંગો હોય છે, જેને પુંકેસર અને શ્રીકેસર વિભેદન પામે છે. જ્યારે પુષ્પ વિકસે છે તો તેની અંદર નરના પ્રનંગો પુંકેસર અને માદાના પ્રનંગો સ્ત્રીકેસરનું વિભેદન થાય છે. વિભેદન થવું એટલે સ્વરૂપ બદલાવું. પુષ્પ તો આખું એક જ વિકસ્યું હતું, પણ તો અંદરથી એનું સ્વરૂપ બદલાયા એટલે વિભેદન થયું. તમે પુનઃસ્મરણ કરી શકો છો કે પુંકેસર ચક્ર નર પ્રનંગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે એ પુંકેસર શું છે? નરનું પ્રનંગ છે. શ્રીકેસર ચક્ર આખું માદા અંગનું પ્રતિનિધિત્વ કરે છે. હાઇલાઇટ કરો નરનું પ્રતિનિધિત્વ અને માદાનું પ્રતિનિધિત્વ અને બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકો. આ આપણા ગુજકેટમાં એક્ઝામમાં પૂછાયું હતું, નીટમાં નહીં, ગુજકેટમાં પૂછાયું હતું. ચલો, તેની અંદરથી આપણે શરૂઆત કરીશું. પુંકેસર, લઘુબીજાણી, ધાની અને પરાગરજ. બરોબર ધ્યાન આપજો અહીંયાથી. બોલો, શું છે પુંકેસર? જો આ જે પુંકેસર છે તે પુંકેસર એને કહીશું. ત્યાં એની છે સાથે જે અભ્યાસ થાય છે, બોલો શું અભ્યાસ થાય છે તેની અંદર? તો લઘુબીજાણુ ધાની. કઈ રીતે એ તો સમજવાનું છે. ઘણા વચ્ચે છે જ્યારે સરળ, પણ લઘુબીજાણુ ધાની એટલે શું ભાઈ? એ તો સમજવાનું, ટોપિકનું નામ છે. અને તેની અંદર વિકાસ પામતી પરાગરજ. હવે થાય છે શું? વિદ્યાર્થીઓ પુંકેસર શબ્દ જાણતા હોય, પરાગરજ જાણતા હોય, એટલે આમાં થાય. એ હમણાં ખ્યાલ આવી જશે શું છે. ટોપિક 2.2.1 એટલે બીજા પ્રકરણનો બીજા ટોપિકનો પહેલો મુદ્દો. આકૃતિ 2.2a માં લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવે છે, પાતળો અને લાંબો દંડ. જો એ પુંકેસરનો ભાગ તેમને દર્શાવ્યો છે, આકૃતિમાં જે દર્શાવ્યો છે તે અનુસાર આપણે અહીંયાથી દર્શાવીએ તો ઉપરથી આવતું આ પહેલા કેરી જેવું સ્વરૂપ દોરવાનું. આ કેરી જેવું સ્વરૂપ દોર્યું છે, તેની સાથે અહીં આની અંદરથી અહીંયાથી આ પાછળનો ભાગ બે ભાગમાં વહેંચાયેલું હોય. ઘઉંનો દાણો જોયો છે, વચ્ચેથી ફાટથી કેવા બે ભાગ દેખાય એવું થાય. એટલે એ સ્વરૂપ દર્શાવવા માટે તેમણે આ પ્રકારનું અહીંયા દોરેલું છે. થોડુંક આ બાજુ દોરું. સેટિંગ બગડી ગયું છે, તે સેટિંગ સુધારી લઈશું એટલે થઈ જશે. પરંતુ એના માટે પેલો ટેકનિશિયન આવીને સુધારશે, ત્યાં સુધી થોડુંક ચલાવવું પડશે. ચલો, આ જે સ્વરૂપ છે તેની અંદર પણ અહીંયાના ભાગમાં તમે જોશો તો એક લીટી, ડબલ લીટી આમ દોરેલી છે અને તેની અંદર કલર કરેલું છે. આપણે ટપકા કરી દેવાના એની આગળ પાછળ. આ જે છે તેની અંદરથી આ જોડાણ, અહીંયાથી આ જોડાણ કરતો આખો જે ભાગ છે, આ જે જોડાણ કરતો આખો જે ભાગ છે તેને આપણે કહીશું તંતુ. પુંકેસર તંતુ અથવા દંડ. આ જે પુંકેસર તંતુ અથવા દંડ છે તેની ઉપર તમે અહીંયાથી જોઈ શકો છો આ જોડાણ કરતો ભાગ. મેં પેલી આકૃતિમાં કીધું હતું એને યોજી કહેવાય. ને ઉપરનો આ જે ભાગ છે, બોલો તેને શું કહેવાય? તો પરાગાશય. આકૃતિ દોરવી પડે. દંડ
અથવા તો પુંકેસર તંતુ. બરોબર છે. હવે આ જે છે તેની અંદરથી શું કરવામાં આવે તો આનો આડો છેદ લેવામાં આવે અહીંયાથી. બોલો આડો છેદ લઈએ તો એની આકૃતિ સ્વરૂપ દર્શાવવાની છે. તો જો તે આકૃતિ દોરવા માટે અહીંયા તો આમ બાજુમાં આવે, પરંતુ અહીંયા પેલો પ્રકાશ આવે છે એટલે અહીંયાથી તમારે તો બાજુમાં જ દોરવાની, એક્ઝામ હોય કે ગમે તે હોય. તેમાં જુઓ પાછળના ભાગથી આ રીતે આમ અહીંયાથી જે આવે છે તેમાં વચ્ચેથી આમ થોડોક ઉપસેલો ભાગ, આ સાઈડથી ફરી પાછું આ જ રીતે. આટલું જે દર્શાવ્યા બાદ તેની અંદરથી તમે જોશો તો અહીંયાથી આખું આમ સળંગ કોટર હોય છે, પોલાણ હોય છે. વાસ્તવમાં 4 કોટર છે, પરંતુ અંદરના સામસામેના 2 કોટર એક છે બીજામાં ભળી ગયેલા હોય છે. અહીંયા વચ્ચે એની જે કંઈ પેશી વચના અનવાહક જલવાહક ને એવું બધું એની સાથે જે સંકળાયેલું હોય તે અહીંયાથી બહારથી દેખાઈ આવતી આ જે લીટી, પછી અહીંયા જે છે તેની સાથેનું આ સ્વરૂપ. આ જે છે તેની અંદરથી આ દરેક ભાગને આમ ગોળ વળાંક, જેથી ખ્યાલ આવી જાય કે આ દરેક ભાગ એની રીતે નીચેથી આવેલા છે અને આ એનો દંડ. અહીંયાથી આ જે છે સ્ફોટન પામેલું છે તેમાંથી પરાગરજ મુક્ત થાય છે. તે પરાગરજ મુક્ત થતી રચના અહીંયાથી નથી દર્શાવ્યું. આ જે છે બંને સાઈડ પર સ્ફોટન રેખા એટલે એ પરાગાશય ફાટે, અંદર પરાગરજ મુક્ત થાય. તો જે ધારથી પરાગરજ ફાટવાનું હોય તેને કહેવાય સ્ફોટન રેખા. તો પુંકેસરના 2 ભાગો અહીંયા દર્શાવે છે, લાંબો અને પાતળો દંડ તંતુ આ રહ્યો, અને અગ્રીય ભાગ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે. જો વચ્ચેથી જોઈ શકો છો, એક જમણી બાજુનો આટલો ખંડ અને બીજો ડાબી બાજુનો ખંડ. અહીંયાથી પણ આ જે આગળ પાછળ કર્યો છે આ છેદની લાઈન હું અહીંયાથી ખસેડી દો તો ખ્યાલ આવે. બોલો આ એક ભાગ અહીંયાથી આ વિચેની લાઈન છે એટલે ત્યાંથી એક આ સાઈડનો ને આ એક આ સાઈડનો. કોઈ છે બોલે સર તમે આ વચ્ચે શું દોર્યું? તો આ સ્ફોટન રેખા જે હતી તે દોરી છે. એક સાઈડની દેખાય છે, બીજી સાઈડની નહીં દેખાતી. તો શું થયું? સામાન્ય રીતે દ્વિખંડી હોય છે, જેને પરાગાશય કહેવાય છે. આખી જે રચના છે તેને શું કહેવાય છે? પરાગાશય. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો છે. નિકટવર્તી ઉદ્ભવીને જે શરૂઆત આવે તે ઘણા અહીંયાથી વિચારે છે, એવું નહીં. પુષ્પની રચનામાં આપણે વિચારીએ તો આ પુષ્પની જે રચનાના વિવિધ ભાગો છે તો દેખીતે ઉદ્ભવ અહીંયાથી થયો. તો ઉદ્ભવ શરૂઆતના સ્થાનથી આ જે નીચેનો ભાગ ગણવામાં આવે એને નિકટવર્તી કહેવાય. તો એ જે નિકટવર્તી છેડો અહીંયા પુષ્પાસન પર ગોઠવાયેલો હોય છે. ને તમે ગયા વર્ષે પ્રેક્ટિકલ વગેરેમાં લઈ પણ ગયા, જોઈ પણ ગયા કે કેટલાકના એ જે નિકટવર્તી છેડાનો ભાગ છે તે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. જુદી જાતિઓના પુષ્પમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે. દેખીતી રીતે કેટલાકમાં આ પુંકેસરનો તંતુ ખૂબ લાંબો હોય છે, કેટલાકમાં ખૂબ ટૂંકો હોય છે, કેટલાકમાં અતિશય ટૂંકો હોય છે. સંખ્યા મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં તે 55 હોય છે. 55 એટલે 5 હોય છે, અથવા તો 5ના ગુણાંકમાં હોય છે, 10-15 એવું. એક દળી વનસ્પતિ હોય તો તે એક દળી વનસ્પતિમાં ત્રિયાવેવી હોય, એટલે 3 હોય અથવા 3ના ગુણાંકમાં હોય, 6, 9 વગેરે. જો તમે 10 પુષ્પના પુંકેસરને એકત્રિત કરી જુદી જુદી જાતિઓનું હોય તો તેને સ્લાઇડ પર ગોઠવો. તમે તેના કદની વિશાળતા વિવિધતા માટે કુદરતી પ્રશંસા કરી શકો છો. વિચ્છેદનીય સૂક્ષ્મદર્શક યંત્રમાં દરેક પુંકેસરનું કાળજીપૂર્વક અવલોકન કરો. ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ, જે આપણું મોટું માઇક્રોસ્કોપ આવે છે તે નહીં. ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ ના હોય તો કંઈ નહીં, આપણું જે મેગ્નિફાઇંગ લેન્સ આવે છે, બહિર્ગોળ અરીસો, બસ એ જ હોય છે. માઇક્રોસ્કોપમાં ઊંચો નીચો થાય તેમાં તે લેન્સ જ ગોઠવેલો હોય છે. એ જ એના હોય ને તમારા ડિસેક્શન બોક્સમાં પેલું જે હોય તેની મદદ પણ તમે જોઈ શકો છો, જે હેન્ડલવાળું હોય છે.
અને તેની સુસ્પષ્ટ આકૃતિ, વિવિધ ભાગોના આકારને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મળી શકે છે. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય છે. બોલો, લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરીએ તો બોલો તેની અંદર રહેલું આ પરાગાશય હમણાં જ આપણે લઈ ગયા. બોલો, આ જે પરાગાશય છે બોલો તે પરાગાશય કેવું હોય છે તો બોલો તે પરાગાશય લાક્ષણિક વનસ્પતિમાં દ્વિદળીમાં આવૃત બીજધારી. દ્વિદળી શું આવૃત બીજધારી જ કહેવાય, કારણ કે આવૃત બીજધારીના બે પ્રકાર છે, દ્વિદળી અને એકદળી. તો શું લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય બોલો અહીંયાથી આકૃતિ પરથી ખ્યાલ આવવો જોઈએ. પરાગાશય બોલો કેવું હોય છે? દ્વિખંડીય હોય છે. દરેક ખંડ બે કોટરો ધરાવે છે. આ એક સાઈડનો ખંડ, આ વચ્ચેથી આ એક સાઈડનો ખંડ, આ બીજી સાઈડનો ખંડ. બોલો એની અંદર તમે જોઈ શકો છો આ ઉપરનો આટલો ભાગ અને નીચેનો ભાગ. એટલે બોલો દરેક ખંડમાં બે કોટર હોય છે. અને પરાગાશય ચતુકોટરીય બને છે. બોલો બે કોટરને લીધે ટોટલ બોલો અહીંયાથી ઉપરનો એક કોટર, નીચેનું એક કોટર જે પાછળથી જોડાઈ જાય છે. એટલે શરૂઆતમાં બોલો તે કેવું બને છે? ચતુર્કોટરીય બને છે. 4 કોટરો યુક્ત, એટલે એનું નામ ચતુર્કોટરી. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલી આયામધરીની ખાંચ વડે બંને ખંડો એકબીજાથી છૂટા પડે છે. આ રહ્યું આપણે આમાં દર્શાવ્યું, આ લંબાઈ અનુસાર એને આવેલી ખાંચ દ્વારા આખા ખંડ કેવા પડે છે? છૂટા પડે છે. ઘણીવાર નથી પણ દેખાતા. ચાલો આપણે પરાગાશયના અનુપ્રચ્છેદમાં વિવિધ પ્રકારની પેશીઓ તેમજ આયોજનને સમજીએ. આ સામાન્ય છે. હવે આ જે સામાન્ય ગોઠવણી થઈ તો તેની અંદર દેખી દે અહીંયા પેશી વગેરે હશે. આ ખાલી ભાગ નથી હોતો, કોષો એટલે આખી પેશી હોય છે. તો આપણે અહીંયાથી શું સમજવાનું છે? તેની વિવિધ પ્રકારની પેશીઓ સમજવાની છે. પરાગાશયના અનુપ્રચ્છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના ધરાવે છે. બોલો 4 બાજુ થઈ ગઈ, 1 2 3 4 માટે કેટલી રચના થઈ ગઈ? ચતુષ્કોણ. એમ પણ જોઈએ તો 1 2 બહારથી 3 અને 4 અંદરથી પણ આ 4 ચતુર્કોટરીય ચતુષ્કોણીય. પરાગાશય 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય ટેટ્રાગોનલ રચના છે, જેમાં ચારે ખૂણે લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે. આ જે કોટર છે એ કોટરને શું કહે છે? લઘુ બીજાણુ ધાની. ધાની એવો ભાગ જે એને ધરાવે છે. પરાગરજને કહેવાય લઘુ બીજાણુ. તો જેની અંદર લઘુ બીજાણુઓ ઉદ્ભવે છે તેનું નામ લઘુ બીજાણુ ધાની. બોલો ખ્યાલ આવે છે? આખો પુંકેસર, એ પુંકેસરનો આ ભાગ પરાગાશય, એ પરાગાશયનું આ પોલાણ, એનું નામ પરાગાશયમાં જોવા મળતું પોલાણ લઘુ બીજાણુ ધાની, અને તેની અંદર જે ઉદ્ભવે છે તેનું નામ પરાગરજ. એની અંદર જે ઉદ્ભવે છે તે પરાગરજ, જેને કહેવાય લઘુ બીજાણુ. બરોબર ધ્યાન આપીને સમજી લેજો મિત્રો, કારણ કે આ શબ્દમાં ગૂંચવાઈ જવાય છે. ક્રમશઃ પરાગાશય, પુંકેસરનો આ ભાગ પરાગાશય, પરાગરજને આશ્રય આપનાર. એ પરાગાશય પુંકેસરનો ભાગ, તેની અંદરનું પોલાણ જ્યાં પરાગરજ ઉદ્ભવે છે તેનું નામ લઘુ બીજાણુ ધાની, ને અંદર આવેલી પરાગરજ એનું જ નામ લઘુ બીજાણુ. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાનીઓ હોય છે. બોલો ફરી પાછું શું કીધું? 4 લઘુ બીજાણુ ધાની, તો દરેક ખંડમાં 2 થઈ, એક ઉપર એક નીચે. તો દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુ ધાની? 2. લઘુ બીજાણુ ધાનીઓ આગળ વિકાસ પામી પરાગ કોથળીઓમાં પરિણમે છે. શરૂઆતમાં પોલાણ છે તેનું નામ લઘુ બીજાણુ ધાની.
જ્યારે આગળ વિકાસ પામશે અને છેવટે પરાગરજથી ભરાઈ જાય છે, પરાગરજથી ભરાઈ જાય તેથી તે એક કોથળી જેવી રચના દેખાય છે. એ કોથળી જેવી રચના દેખાતી હોવાથી તેને કહેવામાં આવે છે પરાગ કોથળીઓ. શરૂઆત થઈ બીજાણુની રચનાથી નાના કદના બીજાણુઓથી, તેથી તેનું નામ લઘુ બીજાણુધાની. એ પરાગરજ એટલે કે લઘુ બીજાણુનો જ્યારે વિકાસ થઈ ગયો, વિકાસ થઈ ગયા પછી એ લઘુ બીજાણુ તરીકે નહીં દેખાતા, પરંતુ જાણે પરાગરજથી ભરાયેલી કોથળીઓ જેવી દેખાય છે, માટે એ લઘુ બીજાણુધાનીને શું કહે છે? પરાગ કોથળીઓ. પરાગરજ વિકાસ પામતી હોય ત્યારે લઘુ બીજાણુધાની, ને પરાગરજ અંદર વિકાસ પામીને અંદર પરાગરજ ભરાયેલી હોય ત્યારે તેનું નામ પરાગ કોથળીઓ. અને પરાગરજથી ભરેલી હોય છે. પરાગ કોથળીઓ પરાગરજથી ભરેલી હોય છે. તો અહીંયા આપણે સમજવાની છે લઘુ બીજાણુધાનીની રચના. આડછેદમાં જોતા લાક્ષણિક પરાગાશયમાં લઘુ બીજાણુધાનીમાં બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. આ બાહ્ય સપાટી બોલો ગમે ત્યાંથી લઈએ, બોલો આખી આ બાહ્ય સપાટી કેવી દેખાશે? અહીંયાની લઈશું તો પણ આટલો ગોળાકાર આખો ભાગ, અહીંયાથી લઈએ તો પણ, અહીંથી લઈએ તો પણ આડા છેદમાંથી કેવી દેખાય છે? ગોળાકાર દેખાય છે. લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાની. આખો ભાગ પરાગાશયમાં આ લઘુ બીજાણુધાની. બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે, જે સામાન્ય 4 સ્તરીય દિવાલોથી આવૃત હોય છે. આ લઘુ બીજાણુધાનીની રચના અહીંયાથી હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. 4 સ્તરીય દિવાલ, પરાગાશય, લઘુ બીજાણુધાની આખી. જો આ જે આખું જે સ્વરૂપ છે તે સ્વરૂપમાં બોલો આની અંદરથી આપણે અહીંયાથી લઈએ તો બોલો આ જે કંઈ છે તેની અંદર આ એક એક રચનાનો વિચાર કરીએ તો આમાં અંદર એ સળંગ પોલાણ હશે. આ સળંગ છે એટલે સળંગ પોલી નળી જેવું પોલાણ છે. આગળ જતા પાસ એના બે જોડાઈ જશે, જે આપણે આગળની આકૃતિમાં દર્શાવ્યા આમ જોડાઈ જાય છે અહીંયાથી. એ અલગ વસ્તુ છે, પણ તો અહીંયા શરૂઆતમાં તો તે વિકાસ પામતી વખતે 4 છે. બોલો એ દરેકની એકની દિવાલ કેટલા સ્તરની બનેલી છે? 4. એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર એવું. અહીંયા પણ એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, અંદર ચોથું સ્તર વગેરે. કઈ રીતે છે તે સમજીએ છીએ. તે સામાન્ય 4 દિવાલી સ્તરોથી આવૃત છે. અધિસ્તર, તંતુમય સ્તર, જેને સ્ફોટી સ્તર પણ કહેવાય, મધ્ય સ્તરો અને પોષક સ્તર. બોલો ક્રમશઃ આ 4 દિવાલીય, 4 કોટરીય તો થયું આખી રચના. તેમાંથી પ્રત્યેક કોટર એટલે કે લઘુ બીજાણુનો ભાગ, લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુ તો પરાગ થયું, તે દરેક 4 દિવાલ, 4 સ્તરીય દિવાલ ધરાવે છે. બોલો સૌથી બહારનું કોઈ પણ સ્વરૂપમાં વનસ્પતિમાં હોય તો સૌથી બહારનું કયું કહેવાય છે? અધિસ્તર. અધિસ્તર પછી બોલો બીજું કયું છે? તંતુમય સ્તર, જેને સ્ફોટી સ્તર પણ કહે છે. એની ગોઠવણી એવી હોય છે કે જે તંતુ જેવા કોષો દેખાય છે અને તંતુ સ્વરૂપ દેખાતું હોવાથી તે જ્યારે પરાગરજ અંદરથી મુક્ત કરવાની હોય છે તો સરળતાથી ફાટી જાય છે, સ્ફોટન પામે છે, પરાગરજ મુક્ત કરે છે, માટે તેને કહેવાય સ્ફોટી સ્તર. મધ્ય સ્તરો અને પોષક સ્તર. બોલો સાથે શું છે અહીંયાથી? મધ્ય સ્તર અને સૌથી અંદરનું પોષક સ્તર. હાઇલાઇટ કરો આ 3-4 સ્તરના નામ. બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.
આ બહારના 3 સ્તરો. બોલો એ જે બહારના 3 સ્તરો દેખીતી રીતે બહારથી છે તો બોલો તે શું છે? રક્ષણાત્મક છે. જ્યારે અંદર પરાગરજ વિકસી જાય તો તેને સ્ફોટન કરીને પરાગરજને મુક્ત કરવા માટે રક્ષણાત્મક અને સ્ફોટન દ્વારા પરાગરજને મુક્ત કરાવવા. સૌથી અંદરનું દિવાલ પોષક સ્તર છે જે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે અને પોષક સ્તરના કોષો આથી ઘટ્ટ કોષરસવાળા સામાન્ય રીતે 1 કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. સૌથી અંદરનું જે સ્તર છે તે બોલો કયું છે? પોષક સ્તર. પોષક સ્તર દેખીતી રીતે તે વિકાસ પામતી પરાગરજને પોષણ આપવા માટે વિકાસ પામતી પરાગરજને પોષણ આપવા. ઘટ્ટ કોષરસવાળા છે. અને વધુ માત્રામાં કોષ કેન્દ્ર ધરાવે છે. તેથી શું લખેલું છે? સામાન્ય રીતે કરતાં 1 કરતાં વધુ કોષ કેન્દ્ર. 1 કરતાં વધુ કોષ કેન્દ્ર. કારણ શું છે? તો કારણ બહુ સરળ છે. અંદરના સ્તરો જેને પોષક આપવાનું છે, પોષણ આપવા માટે ઝડપથી વિભાજન પામે છે. વિભાજન પામીને કોષોની સંખ્યા તેમનું વધારવાનું કાર્ય છે, પરંતુ એની અંદર કોષોની કુલ સંખ્યા કરતાં અંદરનું દ્રવ્ય અગત્યનું છે. તો જો એ કોષ વિભાજનમાં કોષ દિવાલ બનાવે, દરેક 1 કોષ કેન્દ્રના બને, તો એ કોષ દિવાલ બનાવીને છૂટું પડવું તેમાં કેટલોક સમય અને શક્તિ વપરાઈ જાય. એના કરતાં આ જે કોષ છે બોલો કોષ આજે હતું તેનું વિભાજન થયું, આમ છૂટા પડે તો પણ આગળ જઈને પોષકમાં વપરાઈ જવાના છે, પોષણ માટેને ન છૂટા પડે તો પણ વપરાઈ જવાના છે. તો એના કરતાં બેટર વે શું છે કે વચ્ચેની કોષ દિવાલનું સર્જન ન કરવું અને પોતાનું કાર્ય શરૂ કરી દેવું. તો આની આજુબાજુ કોષરસ નિર્માણ, કોષરસનું જે કંઈ કાર્ય છે તે શરૂ થઈ જાય છે. આની આજુબાજુ શરૂ થઈ જાય છે. વચ્ચેથી દિવાલ બની હોત તો પણ એ કાર્ય થઈ શક્યું હોત. દિવાલ બન્યા સિવાય પણ કાર્ય થાય છે અને ઝડપથી થાય છે, સમય પણ બચે છે, થોડીક એની પોતાની એનર્જી પણ બચે છે. તેથી એ એનર્જીથી તે વધુ કોષરસના 2-4 અણુઓ ઉત્પન્ન કરી લેશે. જ્યારે પરાગાશય તરુણ હોય છે ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી કહેવામાં આવે છે. હવે બોલો આ જે આખું જે સ્વરૂપ છે તેને આપણે સમજીએ. શું છે કીધું છે? ફરીથી આ જ્યારે પરાગાશય તરુણ હોય છે, પુખ્ત નથી વિકાસ પામ્યો, આપણે આ જે રચના પુખ્તમાં સમજી શકીએ છીએ. હવે આપણે ક્રમશઃ આ બધું વિકસ્યું કઈ રીતે તેને સમજીશું. પરાગાશય તરુણ છે, બોલો તરુણ છે તેનો અર્થ શું? વિકાસ પામવાની અવસ્થામાં છે. આપણે આગળના પ્રકરણમાં લઈ પણ ગયા છે કે જ્યારે વિકાસ પામે છે તરુણ અવસ્થા પછી યુવા અવસ્થા આવશે. તરુણ અવસ્થામાં પ્રનંગો અને પ્રનભાગોનો વિકાસ થાય છે. તો બોલો અહીંયા શું થાય છે? પરાગાશય કઈ અવસ્થામાં? તરુણ અવસ્થામાં. તરુણ અવસ્થા છે. આ જે ત્રણું અવસ્થા છે ત્યારે જુઓ સમજો, હજી અંદર કઈ વિકાસ નથી પામ્યો. વિકાસ પામશે ત્યારે ડાયરેક્ટ આની દિવાલ મેં જો સ્ફોટનવાળી નથી દોરી દિવાલ. કેમ? અરે ભાઈ હજી તો વિકાસ પામશે, પરાગરજ બનશે, પછી જ્યારે આવશે ત્યારે સ્ફોટન પામવાનું જે કંઈ હશે. આખી પેશી એની અંદર આધાર આપતી પેશીને અનવાહક જલવાહક પણ અહીંયા વચ્ચે હોય. પોષણની તો જરૂર પડે જ ને. તંતુથી આમ સળંગ આખું સંકળાયેલું હોય. જ્યારે પરાગાશય તરુણ હોય છે ત્યારે સઘન વચ્ચે જગ્યા નથી હોતી, આંતરકોષીય અવકાશ નથી હોતો, સઘન રીતે ગોઠવાયેલા સમજાત બધા કોષો એક સમાન છે. કોઈ અહીંયા તફાવત જોવા મળતો નથી. બધા કોષો એક સમાન આખા ભાગમાં, સંપૂર્ણ ભાગમાં. સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સ્થાન લે છે, તેને બીજાણુજનક પેશી કહેવાય.
આ જે બધા કોષો છે બોલો અહીંયાથી છે સપાટી, સપાટીને તો આપણે જાણીએ છીએ શું કીધું છે અધિસ્તર, સપાટી આખી બનેલી છે તે અધિસ્તર, ગમે તે હોય મૂળ હોય પ્રકાંડ હોય પર્ણ હોય પરાગાશય હોય ગમે તે હોય સપાટી કઈ અધિસ્તર। આ અધિસ્તર છે તે સિવાય અહીંયાથી આમ ચારે બાજુથી બોલો આ જે બધા એક સમાન પ્રકારના કોષો, હજી તેની અંદર કોઈ પ્રક્રિયા શરૂ નથી થઈ, પ્રક્રિયા થશે તો શું થશે પરાગરજ વગેરે અને વચ્ચેનો પણ પરાગધાની બધું વિકાસ પામશે। તો આ જે બધા કોષો છે તે સમજાત કોષો છે। એ જે સમજાત કોષો છે બોલો તેને શું કહેવાય બીજાણુજનક પેશી। આખી પેશીનું નામ બનશે બોલો આખી પેશીનું શું નામ બનશે બીજાણુજનક પેશી। બીજાણુજનક બીજાણુ બનાવનાર, બીજાણુ એટલે પરાગરજ, એટલે તો મેં પહેલા કીધું અહીંયા આને સમજી લેજો। બીજાણુ લઘુ બીજાણુ નાના કદનું છે એટલે લઘુ બીજાણુ પરાગરજ, એની અંદર અહીંયા પોલાણ તરફ જે વિકાસ પામશે તેનું નામ લઘુ બીજાણુ ધાની। પરાગરજ બની ગયા પછી એ જ પોલાણનું નામ પરાગકોટર। આખી રચના પુંકેસર છે તેની અંદર આ જે છે લઘુ બીજાણુ ધાની પરાગાશય અને તેની અંદરનો ભાગ, તેની અંદર શું બનવાનું પરાગરજ એટલે લઘુ બીજાણુ, તેથી તેની બનાવતી પેશી લઘુ બીજાણુ બનાવતી બીજાણુજનક, જનક એટલે બનાવવું બીજાણુજનક પેશી। હવે એ લઘુ બીજાણુજનક પેશી આપણે જે કીધું છે બીજાણુજનક પેશી તેની અંદર પરાગરજ વગેરે બનશે તો તેને કહીશું શું કહીશું લઘુ બીજાણુજનન। શું કહીશું લઘુ બીજાણુજનન। ફરીથી જુઓ શું છે આ આખું પુંકેસર બોલો પુંકેસરનું આ ભાગ પરાગાશય, એ પરાગાશયની અંદર જ્યાં આખું પોલાણ બનીને પરાગરજ ઉત્પન્ન થશે તેનું નામ લઘુ બીજાણુ ધાની। એ જે લઘુ બીજાણુ ધાની છે તે લઘુ બીજાણુ ધાની ની અંદર જે પરાગરજ બનશે તેને કહેવાય છે લઘુ બીજાણુ। એ જે લઘુ બીજાણુ છે તે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે જોઈએ તો તેની અંદર એવું કંઈ બધું ન હોય, હજી વિકાસ પામવાની શરૂઆત થઈ છે એટલે બધી એક સમાન પેશી હોય, એક સમાન પેશી છે તેને કહેવાય લઘુ બીજાણુ પેશી। કેમ લઘુ બીજાણુ પેશી સોરી લઘુ બીજાણુજનક પેશી, સોરી જનક શબ્દ રહી ગયો, લઘુ બીજાણુજનક પેશી કેમ એવું કહેવાય કારણ કે તે લઘુ બીજાણુ એટલે પરાગરજના નિર્માણ સાથે સંકળાયેલી છે માટે તેનું નામ લઘુ બીજાણુજનક પેશી। ને તેની અંદર જે લઘુ બીજાણુ બનશે તેને કહેવાય લઘુ બીજાણુજનન। શું કહેવાય તેને લઘુ બીજાણુજનન। વાસોમાં આની દિવાલ 4 સ્તરની છે, અધિસ્તર, તંતુમય સ્તર જે સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખાય છે બરાબર છે, અને અંદરના સ્તરો। હમણાં તો આ 2 સ્તરો ખ્યાલ આવી જાય, આ અધિસ્તર ખ્યાલ આવી ગયો, અંદરનું આ જે બાકીનું બધું એક સમાન છે અલગ નથી પડ્યું। લઘુ બીજાણુજનન પરાગાશય પરિપક્વ બને ત્યારે, એવું નથી કીધું પરાગરજ, કોણ પરિપક્વ બને પરાગાશય, આ રચના આખી પરિપક્વ બને। એક એક સ્ટેપ સમજવું પડે ભાઈ, આ પોતે બહારથી અંદરથી પરિપક્વ બનશે તો અંદર શું બનશે પ્રક્રિયાઓ થશે, બહારથી જ પરિપક્વ ન થયો હોય, નાનું બાળક હોય 3જા ધોરણમાં એ હજી પરિપક્વ થયું જ નથી, એના બાહ્ય અંગો વધુ વિકાસ પામ્યા જ નથી, તેના હાથ પગ બધું કોમળ છે મૃદુ છે, તો તેનું આંતરિક સ્વરૂપ કઈ રીતે વિકાસ પામશે, એકવાર બાહ્ય રીતે પૂર્ણ રીતે વિકસી જાય પછી એની અંદર એનું આંતરિક સ્વરૂપ વિકસે, પછી તેની આંતરિક સ્વરૂપમાં જે કંઈ છે થાય। તે જ રીતે આ પરાગાશય તરુણ અવસ્થામાં છે, અંદરની પેશી ભવિષ્યના લઘુ બીજાણુ ઉત્પન્ન કરશે તેથી તેનું નામ બીજાણુજનક પેશી। એ બનાવવાની ક્રિયાનું નામ લઘુ બીજાણુજનન। જ્યારે આ પરિપક્વ બન્યું શું પરાગાશય, ત્યારે લઘુ બીજાણુ પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક બનાવે છે। ધ્યાન આપો, આ કોષ મોટો દોરું છું અહીંયાથી બાકીનાને દૂર કરું છું, બોલો શું થાય છે આ કોષનું શું થાય છે અર્ધીકરણ, કારણ કે આપણે જાણીએ છીએ અર્ધસૂત્રીય વિભાજન અર્ધીકરણ થવું જરૂરી છે। અર્ધીકરણ થશે તો 2 વાર વિભાજન થવાથી કેટલા કોષો બનશે 4,
હવે ધ્યાન આપજો, આ એક કોષ હતો, આ જ તેનું પહેલું વિભાજન થયું, બે કોષ બન્યા ને એકકીય, તે છૂટા નથી પડતા, જોડાયેલા રહે છે. હવે આ બંને એકકીય કોષોનું ફરી પાછું શું થયું? બીજી વાનું વિભાજન થયું. બીજી વાનું વિભાજન થયું તો શું થયું? હજી પણ આ ચાર કોષ કેન્દ્ર એકકીય વાળા તો બની ગયા, પરંતુ ચારે જોડાયેલા રહે છે. આથી એને શું કહેવાય? પરાગ ચતુષ્ક. અથવા તો બીજું નામ બોલો, તેનું બીજું નામ શું છે? લઘુ બીજાણુ ચતુષ્ક. ફરીથી ધ્યાન આપો, પુંકેસર આખું, આ ભાગ પરાગાશય, જ્યાં અંદર લઘુ બીજાણુ ધાની, એની અંદર જે બનશે પરાગરજ લઘુ બીજાણુ, તેના માટે આ તરુણ અવસ્થામાંથી આપણે સમજીએ તો આમ ચાર શરતો ખરા, પણ તો અંદરની તરફ સમ પ્રકારના એક સમાન પ્રકારના કોષો, બીજાણુજનક પેશી, બધા કોષો, કોષ નહીં કોષો એટલે બીજાણુજનક પેશી, નિર્માણની ક્રિયા લઘુ બીજાણુ જનન, લઘુ બીજાણુ બનવાની ક્રિયા. નંબર 2, આ જે છે બોલો તેમાં કઈ ક્રિયા થાય છે? અર્ધીકરણ. ચલો, અર્ધીકરણની ક્રિયા થઈ તો શું બન્યા? ચાર કોષો છૂટા નથી પડી હતા. મનુષ્ય વગેરેમાં થાય છે, પ્રાણીઓમાં કે શુક્રકોષ નિર્માણમાં ચાર આદિ શુક્રકોષ આમ છૂટા પડી ગયા, સોરી આદિ શું પ્રશુક્રકોષ છૂટા પડી ગયા. છૂટા નથી પડતા, ચારે જોડાયેલા રહે છે. ચારે જોડાયેલા છે, તેથી તેનું નામ પરાગ ચતુષ્ક, લઘુ બીજાણુ ચતુષ્ક. પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી શું હોઈ શકે? મોનોપ્લોઇડી. પ્લોઇડી શું હોઈ શકે? મોનોપ્લોઇડી. કેમ મોનોપ્લોઇડી? દરેકમાં એકીય છે, તો ત્યાં લખી દો એન મોનોપ્લોઇડી. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુસ્સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. આમાંનો આ કોષ પણ ચારમાં વિભાજિત થશે. અહીંયા 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 જેટલા હોય, આ ભાગમાં અહીંયાના બધા જ, આ ભાગના અહીંયાના બધા જ, આ ભાગના અહીંયાના બધા જ, આ ભાગના અહીંયાના બધા જ. આકૃતિ હતી એટલે અહીંયા અહીંયા જે હતું તે દરેક કોષ ચતુષ્ક બનાવી શકે છે. ફરીથી ધ્યાન આપો, બોલો બીજાણુજનક પેશી તો બોલો અહીંયા 4 એકમોનો ભાગ છે. વાસ્તવમાં બધા હમણાં સમાન છે, પણ તો આપણે અહીંયા સમજવા પૂરતું આમ આમ ગોળ ગોળ દોરી દઉં જેથી તમને ખ્યાલ આવે. બોલો આ ભાગ ભવિષ્યના આપણે સમજી શકીએ છીએ લઘુ બીજાણુ કોટર. બોલો આખું છે લઘુ બીજાણુ પુંકેસર, સોરી પુંકેસર, તેની અંદર છે લઘુ બીજાણુ ધાની. એ લઘુ બીજાણુ ધાનીમાં બનશે પરાગરજ એટલે લઘુ બીજાણુ. એના મધ્ય ભાગમાં આવેલી એક સમાન પ્રકારની પેશી, તેનું નામ બીજાણુજનક પેશી. આ બીજાણુજનક પેશીમાં અળસૂત્રી ભાજન થઈને પરાગરજ બને, લઘુ બીજાણુ બને, તેનું નામ લઘુ બીજાણુ જનન. આ લઘુ બીજાણુ જનન અર્ધીકરણ દર્શાવે છે. ચાર કોષો છૂટા નથી પડતા, સાથે રહે છે, એટલે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક. આ જે પરાગ ચતુષ્ક છે તે અહીંયાનો દરેક કોષ, એવું નહીં કે કોઈ એક બે કોષમાંથી, દરેક કોષ એવું સર્જી શકે છે. ત્યારે જ સ્વરૂપે હોય છે. પરાગાશય લઘુ ક્ષમતા એક લઘુ બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા હોય છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય. આખી પેશીને બીજાણુજનક પેશી, પરંતુ દરેક કોષને શું કહેવાય? લઘુ બીજાણુ માતૃકોષ. એટલે તો મેં વારંવાર રિપીટ કર્યું, કારણ કે સ્ટુડન્ટ સર મને પેલો ખ્યાલ જ નહીં આવ્યો. એટલે ભાઈ કેમ ખ્યાલ ના આવ્યો? કોષોનો સમૂહ છે તે બીજાણુજનક પેશી, અને દરેક કોષ 4-4માં વિભાજન પામીને આગળ પ્રયત્ન કરશે. અળસૂત્રી બહારની ક્રિયામાં પ્રયત્નશો પરાગરજનું નિર્માણ કરશે. તેનું નામ પરાગરજનું નિર્માણ કરતો કોષ એટલે છે બોલો કયો કોષ? પરાગ માતૃકોષ. તો હું એમ કહી શકું કે પરાગ માતૃકોષોના સમૂહથી બનેલી પેશી, તેનું નામ બીજાણુજનક પેશી. આ શબ્દ વાક્ય જે હું બોલી ગયો તે નીટમાં પૂછાયેલું છે કે પરાગ માતૃકોષના સમૂહથી જે પેશી બની છે તે પેશી કયા નામથી ઓળખાય છે? બીજાણુજનક પેશી. કારણ કે તે આખી પેશી સ્વરૂપે દરેક કોષ બીજાણુનું નિર્માણ કરવાનો છે, અળસૂત્રી ભાજન કરવાનો છે. સાથે સાથે એ પણ વિશેષતા યાદ રાખવાની કે અળસૂત્રી ભાજનમાં 4 છૂટા નથી પડતા, ચારે ચાર એક સાથે રહે છે, એટલે પરાગ ચતુષ્ક કહેવાય. પીએમસી યાદ રાખજો, પીએમસીને હાઇલાઇટ કરો, વારંવાર પૂછાય છે. એમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ
સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. વારંવાર ભૂલી ગયો. લઘુ બીજાણુ સર્જાય ત્યારે 4 કોષોના સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહેવાય છે. પરાગાશય જ્યારે પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુ એકબીજાથી છૂટા બને. આ 4 હતા, દરેકમાંથી બનેલા. 25 લાખ કોષો હશે તો 1 કરોડ હશે, એ બધા એકબીજાથી છૂટા પડે છે. 1 કરોડ પરાગરજ લઘુ બીજાણુ બની જાય અને પરાગરજમાં વિકાસ પામે છે. દરેક લઘુ બીજાણુધારીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ કે પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. તો જુઓ, આ મુક્ત થયા તો એ પરાગરજ અને તેના સંદર્ભની રચનાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, બેસ્ટ ઓફ લક.